ચાલો મિત્રો, જો અત્યારે આપણે છે ને દૂધી છે ને દૂધીના ખમણીએ છે અને આપણે બનાવવાનો છે દૂધીનો હલવો. તો તમે કેમ બનાવો છો કમેન્ટ કરજો અને હું તમને કેવી રીતના હું કેમ બનાવું એ તો હું તમને આમાં બતાવીશ. તો તમે મારા વિડીયોમાં છે ને સંપૂર્ણપણે જોડાયેલા રહેજો અને જે વિડીયો સ્કીપ ના કરતા. અને હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ પેલા લે તો આપણે જો સરસ મજાનું આપણે દૂધીનું ખમણ કરી લીધું છે. હવે આપણે દૂધીનું ખમણને ઘીમાં સાંતળવાનું છે. તો આપણે એમાં નાખી દઈએ 2 ચમચી ઘી. હવે આપણે આ દૂધીમાંથી બધો પાણીનો ભાગ છે ને આ રીતના નિતારી લઈએ. આ રીતના આપણે દૂધીમાંથી બધું પાણી નિતારી લીધું છે. હવે આપણે આ જે કઢાઈમાં ઘી મૂક્યું છે એમાં આપણે ઉમેરી દેવાનું છે. ચાલો તો આપણે અહીંયા ઘી નાખ્યું છે એમાં આપણે આ નાખી દઈએ. હવે આને આપણે ઘીમાં સાંતળવાનો છે. અને આ રીતે ઘીમાં શેકવાનું છે. જ બતાવો કઈ આપણે ફૂટબોલ નહીં પછી હું બતાવીશ. ચાલો તો આપણે સરસ મજાનો અહીંયા હલવો બને છે દૂધીનો. તમે જોઈ શકો છો આપણે એમાં છે આપણે ફૂડ કલર નાખ્યો એટલે ગ્રીન કલર દેખાય. તમે જોઈ શકો છો મસ્ત મજાનો દૂધીનો હલવો. બાજી આપણે બને જ છે એમાં. હવે આપણે એમાં નાખી દઈશું દૂધ. જે આપણે એને દૂધમાં સાંતળવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો મસ્ત મજાનો દૂધીનો. હજી આપણે એમાં થોડુંક છે ને દૂધ ઉમેરી દઈએ. જે આપણે એને દૂધમાં છે ને સરસ રીતે બાફવાનું છે. ચાલો તો હવે આપણે એમાં ઉમેરી દઈએ 2 વાટકી ખાંડ.
આપણે એમાં 2 વાટકી ખાંડ ઉમેરી દેવાની છે. તમારે જેવો મીઠો કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો છો. હવે આપણે આને સરસ મજાનો પાકવા દેવાનો છે. કારણ કે ઘીમાં શેકી લીધો, પછી દૂધમાં બાફી લીધો ને હવે આપણે ઉમેરી દીધી છે એમાં ખાંડ. તમે આમાં માવો ઉમેરી શકો, હું છેલ્લે આમાં માવો ઉમેરીશ, અત્યારે ઉમેરવાની નથી. સરસ મજાનો આપણો ગ્રીન દૂધીનો હલવો. ચાલો આપણે એમાં ઉમેરી દઈશું મોરો માવો. તમે જો માવો હોય તો તમે ઉમેરી શકો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે એમાં માવો પણ ઉમેરી દીધો છે. હવે બધું આપણે સરસ રીતે પકાવવા દેવાનું છે. તો કાબર આવી ગયા. હા, આપણે સરસ મજાનો આપણો માવો બનીને તૈયાર થઈ જાય છે. દૂધીનો હલવો આપણે માવો ઉમેરી દીધો છે. હવે આપણે દૂધીનો માવો બની જાય છે. જો હજી તો આપણે વાર છે, ઘણું બધું પાણી બારવાનું છે, કારણ કે આપણે ખાંડી નાખી દીધી છે. હાવ પાણીનો ભાગ બની જાય ને હાવ ગ્રીન વધે ને ત્યારે આપણે આ બનીને તૈયાર. સતત હલાવવું પડે, તરત તરી જાય. ચાલો તો આપણે જો બનાવી રહ્યા છીએ અત્યારે દૂધીનો હલવો. તો મારે જેમ કોણ આવી રીતે મીઠાઈ ખાવાનું શોખીન છે ત્યાંમાં હે ને કોમેન્ટ કરી દેજો. કારણ કે અમારા ઘરમાં કંઈક અલગ ખાવાનું મન થાય એટલે અમે ના બનાવીએ. તો હમણાં 2 દૂધી આવી હતી એટલે 2 દીથી બનાવું કરતી હતી, પણ ટાઈમ નહોતો. મને આજે ટાઈમ કાઢીને દૂધીનો હલવો જો બનાવવો બની આપણે. તો કેવો સરસ આપણો ગ્રીન દૂધીનો હલવો બનીને તૈયાર થાય છે. હજી તૈયાર થયો નથી અને તૈયાર થાય છે. જેને ભાવતો હોય ને એમાં કોમેન્ટ કરી દેજો મિત્રો, કોને ભાવે છે. એકદમ ગ્રીન દેખાય ને, એકદમ ગ્રીન. ચાલો તો હવે આપણો દૂધીનો હલવો છે ને બનવા આવ્યો છે. હજી આપણે એને થોડીક વાર માટે રાખવાનો છે. હજી થોડીક વાર માટે અમને રાખવાનો છે, કારણ કે હજી આમાં પાણીનો ભાગ છે. હાવ પાણી ચોસાઈ જાય ને હાવ કોરોમરો થઈ જાય તો અહીંયા આપણી આ ચાસણી બનીને તૈયાર થાય. ચાલો તો હવે સરસ મજાનો આપણો હે ને હલવો થઈ ગયો છે. તમે જો પાણીનો ભાગ આવ નથી ને હાવ કોરો થઈ ગયો. તો આપણો સરસ મજાનો આપણો થઈ ગયો. તો હવે આપણે આમાં નાખી દઈશું 1 એલચી પાવડર નાખી દીધું. 1 એલચીનો આપણે પાવડર નાખ્યો, કારણ કે એલચી નાખવાથી છે ને પચવામાં ભારે ના લાગે. અને હવે થોડાક નાખી દેવું એમાં ડ્રાય ફ્રૂટ. હવે આપણે એમાં નાખી દેવું થોડા કાજુ બદામ.
ચલો તો મસ્ત મજાનો આપણે એવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તેમ જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો કોને કોને ભાવે છે તો કોમેન્ટ કરી દેજો. ચાલો તો આપણે આને થાળીમાં કાઢી લઈએ. લઈ લે તો ગરમ છે. હા પણ ત્યાંથી ઉતાય. તો આપણે સરસ મજાનો આપણે થાળીમાં પાથરી દઈએ. તમે આને ત્યાં મસાલા પીસ કરી અને તમે ખાઈ શકો છો. તો સરસ મજાનો આપણો કાજુ બદામ, પિસ્તા અને એલચી એવું બધું આપણે આમાં નાખી દીધું છે. તો આપણે થઈ ગયું સરસ મજાનો હલવો તૈયાર.